જય માતાજી. વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર મિત્રો. એક જબરજસ્ત કોમેડી વિડીયો લઈને આવ્યો છું. જો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ડોહાને તો જો ઉતાવળ આટલી બધી હેની ઉતાવળ ફાટી જાય છે. એ ખરીદી કરવા જાવું છે. કા હું થયું? એ 4-5 જોડી લુગડા લઈ આવું ને તો હવે પ્રસંગ ઉપર પ્રસંગ આવવા માંડ્યા છે તો પહેરવા થાય ને. તમારે તો બધાય છોકરાના લગ્ન થઈ ગયા, હવે કેનો પ્રસંગ બાકી છે? લે મુંબઈ લગ્ન નથી કીના? આ રિલાયન્સ વાળાના છોકરાના અનંતના. હા કા ઈ લગ્નમાં પણ તમારે હું? લે મારું આવડું મોટું નામ છે તો મારે કંકોત્રી નો આવે. કંકોત્રી દેશે જ મને અને કંકોત્રી દે ને એટલે મારે તો લગ્નમાં જાવું જ છે. અરે રે તે તમે એકલા વઈદા હો આખા ગામને મેલી? એકલા જવાય? કંકોત્રી આવા દે ને ખટારો ભરીને તને ન ગામની બીજી 5 જાણીઓ ને બીજા 5 ડોહાન બધાયને લઈ જાવા છે. તો હારું હો, તો તમારે ખરીદી કરવી જોહે. અને આમ જો ન્યા મુંબઈમાં છે ને એના બંગલામાં જ લગ્ન રાખ્યા છે એટલે આપણે બધાય તો ન્યા ધબધબાટી બોલાવીશ. હા, ખાઈ પીને મજા કરશું. નારે ના રાતે પ્રોગ્રામ કરવો છે. હેનો? જેને જેવું આવડે એવું. હું તો ગીત ગાવાનું છું જો. તમે ક્યું ગાહો? એ તાકડતીન નો બતવાગે મુંબઈના દરવાજે રે અનંતભાઈ વરરાજા થાશે મુંબઈ ગામે. એ અનંતભાઈ વરરાજા થાશે મુંબઈ ગામે. તો તમારે કઈક ગાવું પડશે. તારે કઈક તૈયારી કરી રાખવી પડશે કેમ કે ન્યા તો ઈ નીતાબેન હામાં બેઠા હોય આમ હામું જો એટલે તરત આપણે પ્રેઝન્ટ કરવું પડે. હવે એમાં હું મોટી વાત છે? તમને ખબર છે ને ગામમાં ગમે ને લગન હોય ગીત ગાવા તો મને જ બોલાવે, મગડીએ નવરાવા મને બોલાવે, પાટ ઉઠામણમાં મને બોલાવે, વાના વણવામાં મને બોલાવે, દી ઉકેડી ઉઠાડવામાં મને બોલાવે. તો હું અનંતની ન્યા હું મૂંગી બેઠી રહી? આમ તો રાતો બધા વિદેશના કલાકારો છે, ભલે ઇંગ્લિશમાં ગીત ગાય પણ હું ગુજરાતીમાં એવું ફટાણું વેવાણું નું ગાય ને વેવાણું વિચાર કરશે કે આને હું ગાયું. એવું તેવરી તો હું ગાઈશ. હું ગાઈશ એ વેવાણું ને પેટડિયામાં દુખે રે વેવાય તમે ઓહડિયા મંગાવો આ મધસુનાની લોપરિયું પેટે બાંધો રે કડવો લીમડો કડવું કડિયાતું કડવો લીમડો કડવું કડિયાતું પડખામાં પાટું ચાર લપાટું એવા એવા ઓહડિયા મંગાવો રે. કેવું લાગશે? બીજા તાલી પાડે કે ન પાડે હું તો પાડવાનો જ છું ન્યા. જેમ કે ન્યા સિસ્ટમ હારી હોય ને ઓલી માઇક ની એટલે તું ગાઈસ એટલે પડઘા પડશે પડઘા. હું તો સંદેરી પહેરવાની સૌ. હા નવી લઈ આવું. લુગડા હારા પહેરજે અને ગામમાં તારા ભરતું માણા હોય ને એને કહી દેજે હો. હા તો મને જી ભેગા થાય એને કહી દેશો કે દિવસે. હે ઈ તો હું કઈશ તૈયારી કરવા માંડે. હા હા હાલો હાલો તો હું સીધી છે ને હવે બજારમાં જ જાઉં. હા અને ઓલા પાર્લર વાળા પાસે જાજે. આ થોડાક જટિયા ધોરા દેખાય છે ઈ કારા કરાય. અરે મારે ન્યા કઈ ઘર ઘેણું નથી કરવાનું, ફટાણું ગાવાનું છે. હાલો લઈ આવ. લે આવો આવો ભાભી. તાર બાયડી ક્યાં ગઈ? ઈ ગઈ મિલે દૈણું મેલવા. હવે દૈણાનું રહેવા દ્યો ને લાડવાનો વિચાર કરો. કા કેમ? અવસર આવ્યો છે. શું તારો છોકરો પૈણે છે? મારો નહીં તો અનંત અંબાણી પૈણે છે મુંબઈમાં. તું જોતો ખરો જમાવાય કી દુનિયામાં જીવો છો. તો ઈ પૈણે છે આપણે કઈ કંકોત્રા વિના થોડા કઈ યા જવાતું હોય છે. આખા ગામને હાગમ તે કંકોત્રી આવવાની છે. રાજ્યા ડોહાને કંકોત્રી આવે એટલે આખા ગામની જ આવે. હા ઈ મુખી છે એટલે એને કદાચ આવી હોય એટલે આખા ગામને જવાનું છે. આખા ગામને રાજ્યો ડોહો કેતો તો ખટારા બાંધી લેવા છે પણ જો આમ ફરખો બે. એ ભગવાન. ન્યા છે ને હા આમ જેમ ખાવે એમ નહીં હાલે. આપણા ગામની આબરૂ નો જ આવી જોઈએ. ન્યા વિદેશથી ને આખી દુનિયામાંથી કલાકારો ને ઓલા કેવા સેલિબ્રિટી બધા આવશે. પૂરી આવશે ને ભૂરિયાન કારાન કાબર ચિત્રાન બધા હશે બરોબર. તો આપણે આપણા પૂરતું ન્યા કઈક છે ને બધાયને રાજીપો થાય એવું મનોરંજન કરવું પડશે. રાજ્યા ડોહાએ કીધું એવું છે. હા એટલે જો મેં તો એક ફટાણું નક્કી કર્યું છે. તારે કઈક ન્યા કરવું પડશે. ગમે કઈક કળા બતાવવી પડે ન્યા તો. આપણે અહીંયા જઈને કળા બતાવવાની. રાજી રે ઈ લોકોને ગમે. હા એટલે એને એમ થાય કે આ ગામડાના
લોકો આવ્યા તો કાંઈક નવું લાગે. હા, અને લુગડા બુગડા હારા અમે તો સંદેરી ને તું જો તો આજ તો બધું બ્લાઉઝ સિવાય નાખી પછીથી તારી આવીશ. એવું છે? તો તું ન્યા શું કરી? આપણે તો બેહણીયું જ મારવાની હોય ને. તને આ બેહણી થાય છે? અરે બેહણીયું મારવું એટલે તારે દેશ વિદેશના બધાય એવા રાજી થઈ જાય કાંઈ ઘટવા ન દઉં. એ વર્ષે તો આપણા સોરે ગરબી હતી, તને બેહણી મારવાનું કીધું, તે તો કીધું તો મને હરસ થયા છે, તો મટી ગયા. તે દી થયા તા, હા, અત્યારે મટી ગયા. માર તો કેવી બેહણી મારસ. અત્યારે રેવા દે ને. રેને રેવા દે ને અત્યારે. હું જોઈ લઉં તો મને થાય બેહણી મારી, ખોટું નાખજો, ગામનું નાખી માર. એવું નથી, અત્યારે આ પગમાં ફોજો છે. ભલે ઉતરી જાય માર બેહણી એક બે માર હે? માર તો ખરો. નહીં વરે, નહીં વરે. ઈ તાલમાં હું ધુંબક ચુક્કક કરું, તું માર. પણ હું એને શીખી લે. ના ના લે ધુંબક તક નહીં બીજું નહીં, મારા હમ છે. પણ પાટો બાંધો. ભલે બાંધો, આ તો તારા બાપ ના હમ. ધુંબક તક ધુંબક તક ધુંબક તક ધુંબક તક ધુંબક તક ધુંબક તક. બસ. તાઈમાં તો તારું તક થઈ ગયું. હા, ત્રણમાં વાહે હબાકો આવી ગયું કેળમાં. ભલે વાંધો નહીં. અહીંયા હવે આયરો ડીશ મગાવી ગઈ છે. લુગડા ન વાવો કાંઈ ઘટે નહીં. અને ગામમાં કોઈ પણ ભેગું થાય ને કહી દેજે હાગમટે ગામને જવાનું છે, રાજ્ય બાપાએ કીધું છે એટલે બધાય ફૂલ તૈયારી મારી. ફૂલ તૈયારીમાં કંકોત્રી લગભગ નાખી નીકળી જ ગઈ છે, આ પગવું થઈ છે. બલુંગમાં જવાનું છે ને. ઈ તો રાજ્યો બાપો તો જો સમજદાર માણા, મોટો માણા, જાજો વ્યવહારિક માણા, નામે મોટું. હા. હવે ઈ વ્યવસ્થા તો આબરૂ પ્રમાણે ઈ કરશે તો ખરો ને. હા, ઈ તો બરાબર સાચી વાત. હાલો હવે હે ને હું મારી તૈયારી ચાલુ કરી દઉં. તૈયારીમાં બીજી નો કોઈ તો કઈ નહીં, આ ધુંબત તક ની હરખી કર. ઈ તાલે તાલ પકડાવું પછી ક્યાં વાત છે. આ બેહણીની જગ્યાએ બેહણીયા ભરી બેહી જાય તો ગામની આબરૂ જાશે. નો નો નો. બાકી આપણું કેમ ધુંબત તક ભાભીની પણ હજી જુવાની ફાઈટી જાય છે. અંબાડીના છોકરાના લગ્નમાં જવાનું. હજી તો ટાઈમ ઓછો છે ને. હું પણ ક્યાં આંતરી થઈને ભાભી ફટકાશ. આયાલ તો શું છે? એલા તારા કપાળમાં આંખું નથી બે આંખું છે. તો કા ફટકારો? પણ તું આંતરી મુએ ઈ બેકારો મેલ અને ઓલો આગળ ઓલો કાપડ વાળો દુકાન ખુલ્લો હતો. એલા કઈ દુકાનવાળાને પૂછડે ફરું છું, હારા આવી ગેર હાઈગરી વાત ન કરતો હોય તો. એવું નથી, મારે અત્યારે કાપડ લેવું ને તાત્કાલિક ખીવડાવવાના લુગડા. તો તાત્કાલિક સીવડાવવા હોય ને તો 5 દી અગાઉ નાખવા જવાય. પણ આ બધું તાત્કાલિક થયું છે. એમ મને કે તાત્કાલિક કોના લગન? તને ખબર નથી? પેલા મુકા કાકા છોકરાના લગન છે. ઠેકાલો પેરથિયાનો મૂકો. એ ઈ નહીં હવે. ઓલા મુંબઈ નથી રહેતા અંબાણી પરિવાર, ઓય બાપા રે, એના છોકરામાં લગનમાં જવાનું નોતરું આવ્યું છે. ઓલો જાડો છે ઈ. હા. અને નોતરું ઈ તને. અરે આપણે ઓલા રાજુ બાપા નથી, હા એને કંકોત્રી આવવાની છે અને આખા ગામને જવાનું છે. તમને આમંત્રણ નથી મળ્યું? ના કઈ મળ્યું નથી હો વિપુલભાઈ. એવું છે? હા. તો તમને મળી જશે. એટલે મારે લુગડા સીવડાવવા જાવું છે, સમજી ગયા? એટલે અહીંયા મારે શું છે, બેહાણીઓ મારવાની છે. અહીંયા મહેમાનો હોય ને એને બધાને રાજી કરવાના છે. આમ તો વિપુલભાઈ તમારી વાત સાચી છે, બરોબર છે. હા. કંકોત્રી ઈ લોકો આપણને દે જ, પણ કદાચ રસ્તામાં કઈ હલવાઈ ગઈ હોય, બરોબર છે, તો વેલા મોડી આવે કે ન આવે, પણ આપણે માનવતાની દ્રષ્ટિએ એના છોકરાના લગ્ન છે અને આવડા મોટા સેલિબ્રિટી, એટલે આપણે આપણા પ્રમાણમાં પરફોર્મન્સ કાઈક રજૂ કરવું પડે. હા, એટલે મેં તો બેહાણી મારવાનું રાખ્યું છે. તો એક કામ કરો ને, તો હું દુઓ ગાઈ લઈશ. દુવા ગાતા આવડે છે? એવું ભલે દુઓ તો ઠીક છે, દુવા ન ગાય તો ડાયરામાં ગવાય. હું લગનનું ગીત ગાઈ લઈશ એક. એવું છે? હા લગનનું ગીત આવડે છે? તીલે મને આવડે છે ગાતા. પછી આખા ગામને ભૂંડા નો લગાડતા ગામ. એલા ઈ ભૂંડા લગાડે ઈ કોક બીજા, ઈ આ નહીં. આ તો ગાવજી હાલોજી એકાદું ગીત મને ખબર પડે. એમ હા હા ભાઈ. હા હા બ્રો. એ કોયલ બેઠી કાઈ આંબલિયાની ડાળ, હેજી મારો મોરલિયો બેઠો રે એ ગઢને કાંગરે મારા રાજ એ હોસીલા વીરા હે તમે કોયલ ને રે ઉડાડો આપણ દેશ. વાહ ભાભી વાહ, હું તમારો અવાજ છે. આ ગીત સાંભળીને તો મને લાગે દેશ વિદેશ વાળા બધાય રોવા મનશે. અને મને ઓર્ડરે જોડશે કા? ઓર્ડરે જડશે. જો હવે હું તને આમંત્રણ આપી દઉં છું. હા તો પાકું આઈ લવે. પાકું ને? કંકોત્રીની રાહ નો જોવાય. હા બસ. હારું જા ગુડા જા અને લુગડાને તારા ગાભા સીવડાય અને કઈ ખારા સીવડાજે. ગોર ખોદિયા મદનિયા. એ મદનિયાની દીકરી, તું કઈક લુગડા હારા સીવડાવજે. જા આમ જા.
જેવી છત્રી 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 ઓ પાયલ ભાભી લા પણ આ એક આ વરસાદ થયો ને એમાં હારો ગારો થઈ ગયો કા હા ગારો નથી થયો તમને શોખ છે હરક પદુડા છો તમે એ ફાટ હું હરક પદુડી સૌ અને છત્રી લઈને નથી વરસાદનો સાટો આવતો તે શું છત્રી લઈને નીકળી ગયો છો ભટકાવાનો હું આટલો બધો શોખ થાય છે ભટકાણો તું હું નહીં તમે એક કામ કરો પેલા માં છત્રી હેઠે આવતા રહ્યો નકર વરસાદ આવશે ને તો તમે પલળી જાઓ આખે આખા હાલ આવી ગઈ પણ આમાં ક્યાં જગ્યા વધે તો હું આવું ને છત્રી હેઠે છત્રીની આખી જગ્યા તો તે લઈ લીધી તો તમે કઈ કમ નથી તમે આમ છો મારી કોઈને હું તને શું કહું છું રવિડા આ બોલો ને ઓલા હાડીની દુકાન ખુલી હતી હા હા મેં તમારો બધાનો ઠેકો લીધો છે હું તમારો બધાનો સીસીટીવી કેમેરો છો કે હું તમારી બધાની ધ્યાન રાખીને બેહું પણ આટલું બધું લવ શું કરસ ખુલી હોય તો હા કે નહીં તો ના કે જોયું નથી હો મેં તમે ચક્કર માર લ્યો અને તું એમ તો પૂછ કે તમારે હાડી લઈને ખરીદી કરવીને જાવું છે ક્યાં મને ખબર જ હતી કે પૂછાય નહીં તમે સામેથી કહી દો કેમ કે તમે એટલા હડક પદુડા છો એ હરક પદોડાની વાત નથી હરક તો હોય ને તને કઈ ખબર નથી શેની ખબર આપણે મુકા કાકા નહીં ક્યાં મુકા કાકાની વાત કરો તમે બાપા એ મુકા કાકા અંબાણી બોમ્બે વાળા હા તો એનું શું કામ છે તમારે સોરીન શીખણું જ કરે છે એનો બોલો અનંત નહીં તારા જેવો હા એલા એના વિવાહ છે એના વિવાહ છે તો આપણે શું છે એ તારું હગું બધાયને આમંત્રણ દીધું છે ને લગ્નમાં જવાનું છે તમને આમંત્રણ દીધું છે એ હા આપણા ગામના મુખી નહીં હા એની આયરે કેવરાયું છે કે ગામમાં બધાય જી લાગતા વળગતા હોય ને બધાને લેતા આવજો હા હે ન્યા જવાનું છે આપણે બોમ્બે ભાઈ તો બધાય સેલિબ્રિટી હશે સલમાન ખાન શાહરુખ ખાન અમિતાભ બચ્ચન આમિર ખાન કેટરીના કૈફ દીપિકા પાડુકોન રણવીર કપૂર રણવીર સિંહ બધાય હશે તોય તો બધાય રે હું ફોટો પાડીશ હો ઈ ફોટા પછી પાડજે હું તને શું કહું છું હા? મેં તો હેને લગનમાં એક વખત લગન ગીત ગાવાનું નક્કી કર્યું તમે લગન ગીત ગાઓ હું ગાઈશ અને તું શું ગાઈશ એ મને કે જો મારી વાત તમે સાંભળો હા તમે લેડીઝ લગન ગીત ગાઓ હા. તો ભેગો એક જણે લગન ગીત ગાવા વાળો જોહે ને હા એલા ઈ વાતે હું તો હાથી હો અરે હું છો ને તો તને આવડશે અરે મને બધાય ગીત આવડે તું જોજે હો આબરૂ નો કાઢતો મોટા સેલિબ્રિટી વસારે તું હેને આબરૂ ની નો કાઢતો કાઈ અરે હું સુરમાં ગાઉં છું સાંભળું છે હા મને સંભળાય તો જ મને વિશ્વાસ આવશે વન રાતે વનમાં મીઢોળ જા મીઢોળ પરણે ને જાળવા બાળ કુવારા વાહ રવિડા વાહ ભાઈ માય હું આમ કહીશ હું રે તમને પૂછું મારા વીરા રે અનંત ભાઈ અવડા તે લાડ તમને કોને લડાવ્યા સુરમાં હો ને એરે વાહ રવિડા વાહ મને તો એમ હતું કે તને હેને તું તો ગધેડા જેવો છે ને તને કાઈ નહીં આવડે તમે સો ગધેડા જેવા મસ્કરી જ કરતા હોય છે મારી બધી વાત મૂકો મારે તો અટાણે લુગડા લેવા જવું છે ને બૂટ લેવા જવું છે એ તું એ જટ લઈ આવ જાવ હારી લેતી આવું જટ અરે રવિડા લા હું છે કાજલ ભાભી તે હાથ ભાંગી નાખ્યો હું હાથ ભાંગી નાખ્યો હું બોલો છો કઈ ખબર છે કે નથી પડતી મને તો જાજે ખબર પડે છે પણ આમ તું ક્યાં ધોયડો જાસ તાર ભાઈની જાન જાય છે મારા ભાઈને જઈને જાતી જઈને જાય છે મુંબઈમાં મુંબઈમાં હા તમને નથી ખબર ના તો હું આ ગામમાં રહ્યો ડૂબી જાવ ને તા પણ હું થી વાત તો કર માંડીને ખબર પડે આપણા મુકેશ મોટ બાપુ નો રહ્યા મુકેશ અંબાણી હા 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 એના છોકરાના લગ્ન છે વિવાહ હા હા એમાં આપણે બધાને જવાનું છે એટલે આપણા આખા ઘરને આખા ગામને વાત કરે છે કામ કરતો હા એક ફડાકો મારતો આમ ફરો હજી એક મારું ના આવી ગઈ ભાન માથો ના. બધો જોસ્તી મારવાનું નતો કીધું હજી એક ના ના હવે હું એના સપનામાંથી બહાર આવી ગઈ હવે મને વિશ્વાસ આવી ગયો કે હું સપનું નથી જોતી મજા આવવાની છે લગ્નમાં કરોડો ખરબો રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો છે આખું ગામ જવાનું છે બધાય વારે સોરીન છોકરાના હાથે લઈ જવાના છે નાના એ હા તમે નથી આવવાના મને કોક કેતો આવું ને હા લ્યો કાંઈ વાંધો હાલો મેં તમને કહી દીધું તમારે આવવાનું છે હાચું સાચું કા તો રવિડા હાથથી જ હમણાં જો ભારેમાં ભારે હાડી ભારેમાં ભાડે ઊંચી એલના સેન્ડલ અને વાળ બાર પાર્લરમાં કરાઈ આવો મસ્તી ના તું જો હવે તારી કાજલ ભાભી ચમકી આ તો ચમકી જાવ ચમકવાનો વારો આવી ગયો હે પણ ન્યા આપણે જાનમાં જાહું હા તો ન્યા કઈ કરવાનું છે અરે એને સંગીત બહુ પ્રિય છે
એટલે આપણે ગાવાનું, દુવા બોલતા આવડે દુવા બોલવાના, રમતા આવડે તો રમવાનું, ઠુમકા મારતા આવડે ઠુમકા મારવાના. તમને પૈસા દે હે, તમે ઠુમકા મારશો ને તમને 5-10 કરોડ રૂપિયા દઈ દે હે. કેટલા? 5-10 કરોડ રૂપિયા. અરે તો રવિડા ઈ અનંત રહ્યો ને ઈ મારો દેર અને હું એની ભાભી અને પછી જો કાજલી ન્યા જઈને લો ચલી મે अपने देवर की बारात लेके लो चली મે કેવું રે? વાહ વાહ કાજલ ભાભી વાહ. જમાવટ કરશો હો તમે પણ. તો 500 કરોડ દેવાના છે ને? હા? તો હું હીરાનો 500,000 નો હારે લઈ પહેરવા ખરો લાગે. ખરીદી કરો, ધૂમધામથી ખરીદી કરો. હાલો મારે જવું પણ ઈ તો છે. કેતો જા ક્યારે નીકળવાનું? એનું કાઈ નક્કી નથી. કંકોત્રી આવકમાં જ છે. કંકોત્રી આવી જાય આપણે હાલતા. હે ને? હા. હાલો, કરો તૈયારી કરો એના લગનમાં જવાનું છે. હવે ખાલી બંગડીનો ચૂડલો બાકી. કઈ બાજુ? ગામમાં જાઉં છું ભારે બંગડીનો ચૂડલો લેવાનો છે. હા, તારા ભાઈના લગન છે? ના આવે. તો બોમ્બે જવાનું છે જાનમાં. તો તારી માસી છોકરીના લગન હશે. હવે આપણા મુકા કાકાનો છોકરો છે ને અનંત એની જાનમાં જવાનું છે આખા ગામને. કોને તમને કીધું? કોને કીધું? મને રવિડાએ કીધું ને રવિડાએ એમ કીધું કે આખા ગામને જવાનું છે. રાજુ બાપાએ કહેતા હતા. પણ આખું ગામ ફટકે આયલું છે. રવિડાએ બૂટ લીધા, લુગડા લીધા, ઓલી પાયલે હાડી લીધી, મોંઘી. મેં તો ચોલી લીધા ચોલી ભારેમાં. આમંત્રણ આવ્યું છે તમને? ઈ તો રાજુ બાપાને ખબર હો. ખોટા પૈસાનો ખર્ચો કરો છો. પેલા પૂછો તો ખરા, લગન કેદી છે, કઈ તારીખે છે, શું છે? ખબર નથી તમને? ના હાલો રાજુ બાબા પાસે. હાલો પણ એક મિનિટ. રાજુ બાપાએ કે મને એકને ખર્ચો નથી કરાવ્યો આખા ગામને કરાવ્યો છે. તો આપણે બે જાય આખા ગામને ભેગા કરીને રાજુ બાબા પાસે જાય. હાય. હા, સાચી વાત છે. હા હાસુ કેસ હા, સાચું. એટલે પૈણી ગયો. હા, મને નથી લાગતું ગો. ના રે ના એવું કોઈ દી બને જ નહીં. રાજ્યો બાપો ખોટું બોલે. તઈ ઈ મુખી છે ગામનો, આને હું ખબર પડે હવે? આબરૂદાર માણસ હોય તું એને ખોટો પાડવા બેઠો છો સૂર્યા. યોગ્ય નથી તારી વાત. મને લાગે છે આને આમંત્રણ દીધું ને એટલે ખોટું બોલે છે. આમ નો હોય હાવ. તો તમે મારી વાત સાંભળો. હાલો રાજુ બાબા પાસે એમને દૂધ ને પાણી કરી હા તો નાખ્યા. કાઈ વાંધો નહીં. જો રાજુ બાપો ખોટો હશે તો એનો વારો બાકી. જો તું ખોટો નીકળી તો ઊંધા ગધેડા બે હારીને ગામમાં ફેરશું. બસ હા, કાળા મોઢા કરીને ફેરવજો. હાલો હાલો. ફૂલ સર્વિસ થાય તારી. રાજુ બાપા હેઠા ઉતરો. બોલો ને બાપા. હેઠા ઉતરી જાવ. આ એમ ઉતરો. તમને કઈ ચિંતા છે? હવે કયા જાવું છે? જાયશું નિરાત રાખો ને. હજી તમે બધાએ તૈયારી કરી લીધી ને? કઈ બાકી રાખ્યું હોય? જો લાલ કલરનો બાવરિયા વાળો ઘાઘરો સીવડાવ્યો, પેણું સીવડાવ્યું, પોલકું સીવડાવ્યું, સીપ વાળા પાટલા કરાવ્યા, આ સાંડલો કરાવ્યો, બધું તૈયાર કરીને બેઠું છે. પણ કયા જાવો? અને મેં તો ભારેમાં ચોલી લીધી, ડાયમંડનો ચૂડલો લીધો, ઉસી એલના સેન્ડલ લીધા અને સેટ તો 8,500 નો લીધો. બાકી કાઈ નો ઘટે. એ રાજુ બાપા તમે ખર્ચાની તો વાત મૂકો ને. 5 હાડલા લીધા ને ઈ 10,000 વાળા. કેળનો કંદોરો લીધો, પગના હાકરા લીધા, એટલી કોટલેરી લીધી. લગભગ નહીં તો 75,000 ના તો મેં બધી વસ્તુ લીધી. રાજુ બાપા મેં 15,000 ના લુગડા ને 10,000 ના બૂટ લગન માં જવા આટું લીધા. બોલો. અને મેં તો 5,000 ના 2 લબડ ના સોયણા સીવડાવ્યા. કીધું બેહડી મારું તો ફાટે નહીં. અરે વાહ. ખર્ચો તો કરવો પડે ને. લગનમાં જવાની વાત છે. જવાની વાત છે. કયે જાહું? મને વ્યાધિ થાય છે. ખોટો ખર્ચો કર્યો બધાએ, ખોટો. કા તો તમને કઈ ખબર છે? પેલા હેની મોબાઈલ જોવો છો? પેલા પણ હું થયું? એ તમારો બાપ ફેરા ફરી ગયો. હા જો એલી હા જોજી આમ જો. રાજુ બાપા માણાના પેટના છો. અમને ખાડામાં ઉતારી દીધા. આ આનંદભાઈ તો પૈણી ગયો. હવે કોના તમારા બાપના લગનમાં લુગડા પહેરશું? આવું ખોટું હું કામ બોલ્યા? ક્યાં બતાય તો. આ જો આખું ફાડો તમારી. ખોટું હું કામ બોલ્યા? મને એમ કે મારું આવડું મોટું નામ છે તો કંકોત્રી તો આવશે જ, પણ નો આવી એમાં હું શું કરું? હવે
હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દેવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. હાય ફ્રેન્ડ્સ, હું છું પાયલ પટેલ. અને મિત્રો, આ વિડીયો ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ